25 થી 30 માણસને થઈ જાય એવું રીંગણનું જોરદાર ભરતું હવે તૈયાર છે। રીંગણનું ભરતું બનાવવા માટે આપણી પાસે 7 કિલો જેવા રીંગણ છે। રીંગણને આ રીતે ગેસ ઉપર શેકી લેવાના છે, થોડું તેલનું માલિશ કરી આ રીતે ગેસ ઉપર અને શેકી લેવાના છે, બરોબર। રીંગણ શેકાઈ જાય એટલે એના ઉપરથી આ કાળા છોતરા કાઢી લેવાના છે। કાળા છોતરા કાઢીને પછી પાણીમાં બોળી અને આ રીતે એને એકદમ ચોખ્ખા કરી નાખવાના છે। આજે આપણે બનાવીશું 7 કિલો રીંગણનું ભરતું। જલારામ એકદમ જોરદાર છોલાઈ ગયા છે। હવે આ છોલાઈ ગયેલા રીંગણને આમ ગ્લાસની મદદથી આમ ઝીણા 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 આ રીતે છોડી નાખવાના છે। બીજું આપણી પાસે છે આવા ઝીણા કટિંગ કરેલા ટામેટા, આપણે આની જરૂર પડશે। ઝીણી કટિંગ કરેલી લીલી ડુંગળી, સૂકી ડુંગળી ઝીણી કટિંગ કરેલી, આદુ મરચાં લસણની પેસ્ટ અને ધાણા, બરાબર છે। આપણે આટલી વસ્તુની જરૂર કરશું। આ છે દહીં, આપણે દહીંનો જેમ જરૂરિયાત હોય તે પ્રમાણેનો ઉપયોગ કરશું, બરાબર। ચાલો હવે આપણે રીંગણને થોડા ઝીણા ઝીણા કરી નાખીએ। રીંગણને ગ્લાસની મદદથી કે બીજા કોઈ ધારદાર વસ્તુની મદદથી આ રીતે કૂટી નાખવાના છે, એકદમ ઝીણા કરી નાખવાના છે। આ આપણું ભરતું બને છે 25 થી 30 જણ માટે છે। હવે પછીના વિડીયોમાં આપણે 70 થી 80 જણ માટેનું ભરતું બનાવશું, ત્યારે વિડીયો અપલોડ કરશું। આ રીતે ગ્લાસની મદદથી ઝીણું કરી લેવાનું છે। જો હવે રીંગણનું ભરતું એકદમ ઝીણું થઈ ગયું છે, રીંગણને આ રીતે બધા ઝીણા કરી નાખવાના છે, બરાબર છે। ચાલો આપણે હવે એનો વઘાર કરી દઈએ ફટાફટ। આપણે આ રીતે લઈ લીધું છે મોટું તપેલું, તમે કડાઈમાં પણ બનાવી શકો છો, બરાબર છે। હવે એમાં નાખીશું 3-4 આખા મરચાં, તમાલપત્ર, હવે નાખીશું અંદર રાઈ અને રાઈને આપણે ફૂટવા દેશું, બરાબર છે। હવે રાઈ ફૂટી ગઈ છે એટલે અંદર આપણે નાખીશું જીરું, હવે નાખીશું આપણી આ ઝીણી કટિંગ કરેલી ડુંગળી, ડુંગળીને આપણે મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું। બાજુમાં આપણું આ બને છે જૈન ભરતું। જો તમારે જૈન ભરતું શીખવું હોય તો આપણે થોડા દિવસમાં એનો પણ વિડીયો ઉતારીને મૂકી દઈશું, બરાબર છે। જૈન ભરતું આપણે અત્યારે જ બનાવી દો, એનો વિડીયો પણ અત્યારે શું એક સાથે 2 વિડીયો ઉતારવામાં થોડો પ્રોબ્લેમ થાય, એટલે આપણે અત્યારે રેગ્યુલર ભરતુંનો વિડીયો બનાવશું અને પછી 2-3 દિવસમાં ફરી આપણે જૈન ભરતુંનો વિડીયો બનાવીને મૂકીશું। ડુંગળીને આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે। પછી આપણે એમાં આદુ મરચાંની અને લસણની પેસ્ટ એડ કરીશું। આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, બરાબર। આ બાજુમાં આપણું જૈન ભરતું બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। જૈન ભરતુંનો વિડીયો આપણે આગળ બનાવીને મૂકશું। હવે આપણે એમાં ટામેટા એડ કરીશું। ટામેટામાંથી હવે એકદમ જોરદાર તેલ છૂટું પડી ગયું છે, એટલે હવે આપણે એમાં નાખીશું લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર,
હવે આપણે આ મસાલામાંથી તેલ છૂટું પડવા દઈશું। બધા મસાલામાંથી હવે તેલ છૂટું પડી ગયું છે। મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી જરૂર કરજો। હવે આપણે એમાં એડ કરીશું બધું આ ભરતું। ભરતું એડ કર્યા બાદ આને આમ મિક્સ કરી લેશું એટલે એમાં જોરદાર કલર આવી જાય અને બધું મિક્સ થઈ જાય। થોડું મોટું હોય તો આ રીતે તપેલામાં કૂટીને કરી દેવાનું। જો આપણું ભરતું સરસ મિક્સ થઈ ગયું છે। હવે એમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે નમક। લીલી ડુંગળી, હવે આને મિક્સ કરી લેશું। આ રીતે આને મિક્સ કરી લેશું। હવે એમાં નાખીશું આપણે થોડીક શક્કર, દહીં નાખીશું થોડુંક, બધું મિક્સ કરી લેશું બરાબર। જો કેટલું જોરદાર આપણું ભરતું જોવાય છે।